હેલો ગાઈસ, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજના બ્લોગમાં તમને જોવા મળશે મેથીના ગોટા કેવી રીતે બને છે તેની રેસીપી આ બ્લોગમાં તમને જોવા મળશે. હેલો ગાઈસ, અત્યારે આપણે માર્કેટમાં જઈને આવી ગયા છે અને ગોટા બનાવવા માટે આપણે મેથી લાવી દીધી છે અને આ બાજુ બેસન લાવી દીધું છે. હેલો ગાઈસ, તમને બતાવું કે અત્યારે શું ચાલી રહ્યું છે. શું ચાલે છે અત્યારે આપણે મેથીના ગોટા બનાવવાના છે, તો એના માટે આપણે મેથી સાફ થઈ રહી છે અને આજે તમને મારી રેસીપી જોવા મળશે ગોટાની, કે હું કેવી રીતે ગોટા બનાવું છું અને સ્વાદિષ્ટ અને પોચા મસ્ત ગોટા એકદમ બનશે. આજના વિડીયોમાં તમને જોવા મળશે, તો તમે છેલ્લા સુધી આ વિડીયો જોજો. હેલો ગાઈસ, અત્યારે તમે બતાવો કે રસોડામાં શું ચાલી રહ્યું છે. શું ચાલે છે અત્યારે રસોડામાં? કઈને આખા દાણા છે ને એને થોડા અચકચરા વાટી દીધા ગોટામાં નાખવા માટે, એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે. અત્યારે ગાઈસ તમે દેખી રહ્યા છો કે આપણે બેસન કપાઈ રહ્યું છે આ બાજુ, અને વાડકામાં નખાય છે થોડું બેસન, બરાબર. એની અંદર આપણે આ વાટેલા દાણા આખા હતા ને, થોડા કચરા વાટ્યા ને એ નાખી દેવાના. એનાથી સ્મેલ બહુ મસ્ત આવશે અને એનાથી પેલું એ બી મસ્ત આવશે સ્વાદ. અને એની અંદર આપણે નાખીશું થોડું અજમો નાખવાનો, હાથથી મસળીને થોડો અજમો નાખી દેવાનો, બરાબર. પછી એની અંદર લાલ મરચું નાખવું હોય તો બહુ નહીં નાખવાનું, થોડું જ નાખવાનું, કારણ કે લીલું મરચું નાખવાનું એના માટે. થોડું આ ધાણાનો અને જીરુંનો પાવડર જે આવે ને એ છે, એ બહુ નહીં નાખવાનો, થોડોક નાખવાનો. અને આ આપણે મરચાં લીલા મરચાં અંદર નાખી દઈએ, બરાબર. અને આ મેથી અને ધાણા બંને ધોઈ નાખ્યું છે, મિક્સ કરી દીધા છે. ધાણા અને મેથી બંનેને ધોઈ કાઢ્યું છે અંદર, અને મેથી અને દાણા નાખી દઈશું. બરાબર. હવે થોડું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. હેલો ગાઈસ, અત્યારે તમે બતાવો કે શું ચાલી રહ્યું છે. શું ચાલે છે અત્યારે? આ લોટ બાંધું છું અને અત્યારે ગાઈસ પાણી અંદર નાખ્યું છે અને લોટ જોવે એટલું નાખવાનું, પાણી જેટલી જરૂર હોય ને એટલું જ નાખવાનું, વધારે નહીં નાખવાનું, નહીં તો ઢીલું થઈ જાય ને તો ગોટા બરાબર રાઉન્ડમાં ના બને. અત્યારે આપણે નખાઈ રહ્યો છે ગોટા માટેનો ખારો. દેખી લો તમે. અત્યારે ગાઈસ આપણે અંદર નખાઈ રહ્યો છે ખારો. હેલો ગાઈસ, અત્યારે તમને બતાવું કે આપણે રોટ રેડી થઈ ગયો છે અને દેખવામાં કમ્પ્લીટ લાગે છે, તો એનો સ્વાદ અને પોચા બી કમ્પ્લીટ બનશે. અત્યારે તમને બતાવું કે આપણે કઢાઈ મૂકાઈ ગઈ છે અને તેલ અંદર નખાઈ ગયું છે, એટલે એવું આપણે ગોટા પાડવાનું ચાલુ કરીશું. થોડું તેલ લેવું પડે, થોડું ગરમ થાય ને, બહુ નહીં, થોડું ગરમ થાય ને એટલે એને એક ચમચી જેવું થોડું નાખવાનું અંદર, બરાબર. એટલે કેવું કે એનાથી પોચા બને મોવર માટે. પછી મિક્સ કરી દેવાનું આવી રીતે. અત્યારે ગાઈસ તમે દેખી રહ્યો છો કે રોટ આપણે મિક્સ થઈ રહ્યો છે. હેલો ગાઈસ, અત્યારે તમને બતાવું કે આપણે દેખી લો કે અંદર તેલ ગરમ થઈ રહ્યું છે. આપણે થોડું તેલ ગરમ થવા દઈએ. દેખી રહ્યા છો કે અત્યારે આપણે ગોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. તમે દેખી લો કે આપણે કેવી રીતે પડે છે. આ બાજુ આ લોટ છે, આટલું તેલ ગરમ થવા દેવું પડે, જે આપણે આમ ગોટો મૂકીએ ને આમ ફરી જવો જોઈએ એવું. એટલું તેલ થોડું ગરમ થવા દેવું પડે, બહુ વધારે નહીં તો લાલ થઈ જાય. અંદરથી શું થવા દેવું પડે? તેલ થોડું આટલું મીડિયમ ગરમ થવા દેવાનું. એનાથી આપણે આમ ગોટો આવી રીતે મૂકીએ ને તેલમાં, તો આખો આમ એની જાતે ફરવો જોઈએ અંદર ફરવો જોઈએ મતલબમાં.
તો સરસ લોટ બાંધાયો કહેવાય. અને આપણા દેખીલો ગોટા કમ્પ્યુટર અંદર ગોળ ગોળ ફરે છે અને બધું થાય છે તો બન્યા છે જોરદાર એવું લાગી રહ્યું છે. આપણે ટેસ્ટ કરીને આપણે દેખશું કે કેવા લાગે છે. દેખો ગાઈસ કે આવું આપણે ગોટાનો કલર અંદર આવવો જોઈએ તો તમને લાગે કે કેવા સ્વાદિષ્ટ અને પોચા બને છે. એ માટે કલર આ ટાઈપનો આવવો જોઈએ. ને લાલ થઈ જાય ને તો ના મજા આવે. આનો કલર આવવો જોઈએ ગોટાનો. મેથી ના હોય ને એટલા માટે આવો કલર જોઈએ. ધીમા તાપે ચડવા દેવાના. બહુ ગેસ ફાસ્ટ નહીં રાખવાનો. તો મજા ના આવે. ઉપરથી લાલ થઈ જાય અંદરથી કાચા રહે પછી. બરાબર. એના માટે આપણે ધીમા તાપે ચડવા દઈએ ને એટલે કલર બી આવો ને આવો રહે અને ચડી પણ જાય. બરાબર. હેલો ગાઈસ, અત્યારે તમને બતાવું કે આપણે ગોટા કાઢવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા આગળ તમે દેખો કે આપણે વાડકામાં ગોટા કાઢી રહ્યા છે. કેવા ગોટા મતલબ લાગે તને? બહુ જ મસ્ત બન્યા હશે એવું લાગે છે. તમને કેવું લાગે? મને તો જોરદાર જ લાગે છે કે જોરદાર પોચા ને એવું કમ્પ્લીટ બન્યા હશે એવું કમ્પ્લીટ લાગે છે. ગાઈસ આવા તમને પોચા અને આવા અંદરથી ચડેલા આવા જોઈએ. બરાબર. તો જ ખાવાની મજા આવે. એકદમ પોચા છે અને એકદમ સ્મૂથ અને એકદમ અંદર ઓઇલ એટલું બધું તેલ નથી પાછું. જો હાથમાં લઈએ તો એટલે થોડા આમ ધીમા તાપે ચડવા દેવાના. નીચે એ રાખવાના. હેલો ગાઈસ, તમને બતાવું કે આપણે અત્યારે ગોટા રેડી થઈ ગયા છે. એકદમ પોચા અને સ્વાદિષ્ટ. ઉપરથી ક્રિસ્પી ને અંદરથી પોચા એવા છે. બરાબર. અને સ્વાદિષ્ટ પોચા. હેલો ગાઈસ, અત્યારે આપણે મેથીના ભજીયા ખાવા બેસી ગયા છે અને કેવા બન્યા છે અત્યારે? બહુ મસ્ત. એકદમ જોરદાર બન્યા છે. તો વિડીયોમાં જેવી રીતે અમે બતાવ્યું છે તેમ તમે ગોટા બનાવશો તો એકદમ પોચા અને સ્વાદિષ્ટ બનશે. અને વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને ગોટા કેવા બને છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા ના.